સ્ટાર્ટ। આમ ઉપર જણાવ્યા પ્રમાણે કરવામાં આવેલ કારણોની ચર્ચાને અંતે તથા આ કેસના રેકર્ડ ઉપર રજૂ થયેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાનું મૂલ્યાંકન કરતા તેમજ ફરિયાદ પક્ષ તરફથી વિદ્વાન એપીપી શ્રી જે.જી. વડગામાની મૌખિક દલીલો ધ્યાનમાં લેતા તેમજ આરોપીના વિદ્વાન વકીલ શ્રી એ.બી. ઠક્કરની મૌખિક દલીલો તેમજ આંક 55થી રજૂ થયેલ લેખિત દલીલો ધ્યાનમાં લેતા તથા બંને પક્ષ તરફથી રજૂ થયેલ ચુકાદાઓ ધ્યાનમાં લેતા ફરિયાદ પક્ષના એપીપી શ્રીની દલીલો સાથે સંમત થવાનું ન્યાયના હિતમાં ઉચિત અને વ્યાજબી લાગતું નથી અને આ કેસમાં મરણ જનાર ફરિયાદી મીનાબેનનું આંક 20થી રજૂ થયેલ મરણોન્મુખ નિવેદન વિરોધાભાસી હોવાથી તથા મરણ જનાર ફરિયાદી મીનાબેને તેમના માતા પિતા અને ભાઈ સમક્ષ બનાવના દિવસે જ કરેલ અગાઉ ચર્ચા કર્યા પ્રમાણેના મૌખિક નિવેદનો ધ્યાનમાં લેતા ફરિયાદ પક્ષના વિદ્વાન એપીપી શ્રી તરફથી રજૂ કરવામાં આવેલ નંબર 1 રામ નરેશ અને બીજાઓ વિરુદ્ધ સ્ટેટ ઓફ છત્તીસગઢ કાઉસમાં AIR 2012 સુ.કો 1359 કાઉસ પૂરો નંબર 2 મુન્નાકુમાર ઉપાધ્યાય ઉર્ફે મુન્ના ઉપાધ્યાય વિરુદ્ધ સ્ટેટ ઓફ આંધ્રપ્રદેશ કાઉસમાં AIR 2012 સુ.કો 2470 કાઉસ પૂરો ના ચુકાદાથી ફરિયાદ પક્ષના કેસને સમર્થન પ્રાપ્ત થતું હોવાનું અને મદદ મળતી હોવાનું જણાતું નથી પૂર્ણવિરામ। જ્યારે ફરિયાદ પક્ષના વિદ્વાન એપીપી શ્રીની મૌખિક દલીલોની સરખામણીમાં આરોપીના વિદ્વાન વકીલ શ્રીની મૌખિક તેમજ લેખિત દલીલો સાથે સંમત થવાનું ન્યાયના હિતમાં ઉચિત અને વ્યાજબી જણાય છે અને આરોપીના વિદ્વાન વકીલ શ્રી તરફથી અગાઉ ફકરા નંબર 14માં રજૂ કરવામાં આવેલ અનુક્રમ નંબર 1થી 10માં દર્શાવ્યા પ્રમાણેના ચુકાદાઓથી આરોપીના કેસની હકીકતોને સમર્થન પ્રાપ્ત થતું હોવાનું અને મદદ મળતી હોવાનું જણાય છે। તેથી આ સંજોગોમાં મરણ જનાર ફરિયાદી મીનાબેનનું આંક 20થી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીએ લીધેલ મરણોન્મુખ નિવેદન વિરોધાભાસી હકીકતોવાળું હોવાથી તેમજ મરણ જનાર ફરિયાદી મીનાબેનની આંક 38થી રજૂ થયેલ ફરિયાદીની હકીકતો અને મરણ જનાર ફરિયાદી મીનાબેને બનાવની રાત્રે જ તેમના માતા પિતા અને ભાઈ સમક્ષ કરેલ મૌખિક નિવેદનોની હકીકતો પણ વિરોધાભાસી હોવાથી તેમજ મરણ જનાર ફરિયાદી મીનાબેનના માતા પિતા અને ભાઈની અનુક્રમે આંક 30, 31 અને 32થી થયેલ જુબાની દરમિયાનની ઉલટ તપાસની હકીકતો ધ્યાનમાં લેતા મરણ જનાર ફરિયાદી મીનાબેન અને તેના આરોપી પતિનો લગ્ન સંસાર 10 વર્ષનો હતો તેવી હકીકતો પણ સ્પષ્ટ રીતે ફલિત થાય છે।